તો ખોફ ફેલાવી રહ્યો છે અને ખાસ કરીને બાળકોમાં સંક્રમણ ફેલાય છે, જે વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે। ત્યારે ખાસ તો આપણે એની કેટલીક મહત્વની અન્ય વાતો પણ જણાવી રહી કે આ જે વાયરસ છે તે કઈ રીતે ફેલાય છે, તેનું કારણ શું છે તે પણ આપણે બતાવી દઈએ। તો આપને બતાવી દઈએ કે કેવી રીતે આ ફેલાય છે। તો સૌથી પહેલા તો જે માખી છે સેન્ટ ફ્લાય, તેના ઉપદ્રવના કારણે આ રોગનો ફેલાવો વધારે થતો હોય છે। ઘરની અંદર પણ તેનો ઉપદ્રવ શક્ય છે, ઘરમાં કે બહાર કાચી અને પાકી દિવાલ પર પણ તે હોઈ શકે છે। ભેજવાળા વાતાવરણમાં સેન્ટ ફ્લાયનો ઉપદ્રવ વધે છે। આ સાથે ગાર અને લીપણવાળા ઘરની તિરાડોમાં પણ તે રહે છે। દિવાલમાં રહેલા છિદ્રોમાં સેન્ટ ફ્લાય માખી જોવા મળી શકે છે। એ દ્રશ્યો પણ મેં આપને બતાવ્યા કે જ્યાં સેન્ટ ફ્લાય વસવાટ કરી શકે છે। સેન્ટ ફ્લાયની ઉત્પત્તિના કારણો પણ આપને દર્શાવી દઈએ। માખી તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે। મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને પછી પુખ્ત માખી બને છે। સામાન્ય માખી કરતાં 4 ગણી તે નાની હોય છે। નરી આંખે જોઈ શકાય તેટલી તેની સાઈઝ હોય છે। એટલે આ જે માખી છે જે ચાંદીપુરા વાયરસનું વાહક બને છે, તેના આ કેટલાક લક્ષણો છે, ક્યાં રહે છે, તેના કદ અને આકાર કેવા હોય છે, તે વિશે પણ અમે આપને દર્શાવ્યું। ત્યારે સતત જે આંકડા વધી રહ્યા છે ચાંદીપુરા વાયરસના દર્દીઓના સંક્રમણના, તે ખૂબ જ ચિંતા વધારનારા છે। ત્યારે આ ચાંદીપુરા વાયરસ ન માત્ર ગુજરાતમાં પરંતુ અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ રહ્યો છે અને અહીં પણ તેણે ચિંતા વધારી છે, કારણ કે ગુજરાત સિવાયના રાજ્યોમાં પણ ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાયા છે, દર્દીઓ નોંધાયા છે। ક્યાં ક્યાં ચાંદીપુરા વાયરસના દર્દીઓ નોંધાયા છે તે આપને બતાવી દઈએ। તો ગુજરાત, મહારાષ્ટ્ર, આ તરફ મધ્યપ્રદેશ, રાજસ્થાન, આ તમામ જગ્યાઓ પર ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે અને આ રાજ્યોમાં ખાસ તો અત્યારે ચાંદીપુરાનો કહેર જોવા મળી રહ્યો છે। મધ્યપ્રદેશ, રાજસ્થાન, આ તમામ જગ્યાઓ પર ચાંદીપુરાના દર્દીઓ નોંધાયા છે। ગુજરાતમાં પણ ચિંતાજનક સ્થિતિ છે। સાથે સાથે આ જે રાજ્યો છે ત્યાં પણ ચાંદીપુરા વાયરસના સંક્રમણના કિસ્સા સામે આવ્યા છે અને તેને લઈને કેન્દ્ર તરફથી પણ કેટલાક પગલાં લેવામાં આવ્યા છે। ચેતવણી આપવામાં આવી છે કે કેવી રીતે આ વાયરસને ડામી શકાય, પરંતુ ગુજરાત પણ પ્રભાવિત થયું છે। આ તરફ ગુજરાતની પાસે જ મહારાષ્ટ્રથી જ આ વાયરસ ફેલાયો છે। ચાંદીપુરા ત્યાંનું જ એક સ્થળ છે અને તેના કારણે પણ આ વાયરસનો ફેલાવો વધ્યો છે। એક તરફ ચાંદીપુરા વાયરસનો ભય છે તો